ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું કૃણાલ સોમાણી, મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે 6.3માં જોયું તો વિકલિતનો ઉપયોગ, થર્ડ નંબરનો ઉપયોગ, કે જેમાં આપણે સ્પર્શકનો ઢાળ, અભિલંબનો ઢાળ, સ્પર્શકનું સમીકરણ અને અભિલંબના સમીકરણને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કર્યા એક્સરસાઇઝ 6.3માં. નેક્સ્ટ ચોથો ઉપયોગ, દરેક એક્સરસાઇઝમાં એક ઉપયોગ છે. ચોથો ઉપયોગ છે આસન્ન મૂલ્ય, એપ્રોક્સિમેટ વેલ્યુ, અથવા એને કહેવાય સ્થૂળ કિંમત. એની એટલે અંદાજિત એની વેલ્યુ આપણે શોધવાની છે. તો જનરલી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે કેલ્સી તો એલાઉ છે, બોર્ડમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો વર્ગમૂળ હોય તો આપણે શોધી શકીએ, પરંતુ સાયન્ટિફિક કેલ્સી એલાઉ નથી. એટલે ઘનમૂળ, પંચમૂળ આપણે શોધવા આવે, સપ્તમૂળ, તો આપણે કેલ્સીની મદદથી સરળતાથી શોધી શકતા નથી. બરોબર? તો આપણે અહીંયા આગળ જો આસન્ન મૂલ્યની જે ટ્રીક છે શોધવાની, એ આપણે જાણતા હોય તો ખૂબ સરળતાથી શોધી શકીએ છીએ. તો આપણે આ એક્સરસાઇઝની અંદર આપણે અહીંયા આગળ આસન્ન મૂલ્ય શોધવાના છે. ઓકે, આપણે ધારો કે 25નું વર્ગમૂળ શોધવું હોય તો 25નું વર્ગમૂળ થઈ જાય 5. પરંતુ આપણો પહેલો જ એક્ઝામ્પલ છે 25.3. 25.3નું આપણે વર્ગમૂળ શોધવું છે, તો આપણને ડાયરેક્ટ સરળતાથી મળશે નહીં, કેલ્સીનો ઉપયોગ નથી કરવો. તો 25નું વર્ગમૂળ સરળતાથી મળે છે, જ્યારે 25.3નું વર્ગમૂળ સરળતાથી મળતું નથી. ઓકે, તો એનું કારણ એક જ કે આ 0.3 એમાં જે ઉમેરાયેલા છે ને, બરોબર? ઓકે, એ જે એને આપણે કહીએ કે એ 25ની અંદર 0.3નો વધારો છે. ક્યારેક ઘટાડો પણ હોઈ શકે. 24.9 હોય તો પણ વર્ગમૂળ આપણે સરળતાથી શોધી શકીશું નહીં. એટલે અહીંયા આગળ વધારો કે ઘટાડો એ ખૂબ માઇનોર, નાની કિંમત હશે. એટલે આપણે એને કહીએ એરર, ત્રુટિ, કે જેના કારણે આપણને એનો જવાબ સરળતાથી નથી મળતો. જેમ કે અહીંયા આગળ વાત કરીએ તો 0.3ના કારણે 0.3 જેટલો વધારો થયો છે, એટલે ત્રુટિને જનરલી આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ. બરોબર? ઓકે, તો 25 વત્તા 0.3 લખી શકીએ છીએ. તો એ 0.3ના કારણે આપણે એનું મૂલ્ય શોધી શકતા નથી સરળતાથી. બરોબર? તો અહીંયા આગળ એ આસન્ન મૂલ્ય શોધવા માટેનું જે ફોર્મ્યુલા છે, તો એ સૂત્ર જોઈએ આપણે સૌથી પહેલા. તો f of x પ્લસ ડેલ્ટા x બરાબર f of x પ્લસ f ડેશ x ઇન્ટુ ડેલ્ટા x. આપણે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આસન્ન મૂલ્ય શોધવાના છે. તો સૌથી પહેલા વાત કરીએ સૂત્રની અંદર, આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલમાં કમ્પેર કરીશું. તો કે x અને ડેલ્ટા x એકદમ નાની વેલ્યુ હશે. તો અહીંયા 25 ને 25.3 ને આપણે 25 વત્તા 0.3 લખી શકીએ છીએ. બરોબર? તો ડેલ્ટા x ની વેલ્યુ થઈ 0.3. પછી fx, f ડેશ x એટલે fx જે વિધેય છે એનું વિકલન, અને ઇન્ટુ ડેલ્ટા x. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે અહીંયા શું કામ કરીશું? તો જો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ, તો વિધેય કેવા પ્રકારનું છે? તો કે રૂટ એક્સ પ્રકારનું. તો પહેલા વિધેય ધારી લો. ઓકે, તો ધારો કે fx બરાબર કેવા પ્રકારનું વિધેય છે? રૂટ એક્સ પ્રકારની રકમ થઈ. બરોબર? ઓકે, અહીંયા ક્યુબ રૂટ હોય, ઘનમૂળ હોય, તો ઘનમૂળ આપણે ધારી લઈશું. તો અહીંયા આગળ આપણે વિધેય જોઈએ fx બરાબર રૂટ એક્સ. હવે x બરાબર કેટલા? તો કે 25.3, જેને તમે 25 વત્તા 0.3 લખી શકો છો. બરોબર? તો અહીંયા આગળ આપણી પાસે જે ડેલ્ટા એક્સ છે, એ ડેલ્ટા એક્સ કેટલા મળ્યા? 0.3. તો અહીંયા આગળ આપણે જે f ઓફ એક્સ છે, ઓકે, અહીંયા આગળ x બરાબર 25 અને ડેલ્ટા એક્સ બરાબર 0.3. ઓકે, 25.3 ને આપણે શું લખી શકીએ? 25 વત્તા 0.3 લખી શકીએ. એમાં 25 ને આપણે x કહીશું, અને જે ત્રુટિ છે, માઇનર હશે, એ 0.3 ને આપણે ડેલ્ટા કહીશું. ઓકે, તો સૌથી પહેલા x અને ડેલ્ટા આપણે નક્કી કરવું પડશે. તો અહીંયાથી 25.3 ને 25 વત્તા 0.3 લખી શકો, એટલે x બરાબર 25 થયા અને ડેલ્ટા x બરાબર 0.3. હવે આપણી વિધેયની અંદર આપણી પાસે fx છે, f ડેશ x નથી, ડેલ્ટા x મળી ગયા. તો f ડેશ x પહેલા શોધી નાખીએ. તો જો fx કેટલા છે આપણી પાસે? રૂટ x. ઓકે, તો f ડેશ x કેટલા થશે? રૂટ x નું 1/2 રૂટ x. ક્લિયર? ઓકે, વિકલન પણ મળી ગયું. હવે આપણે એક સાથે સાથે બીજું કામ એ કરીશું કે આપણે અહીંયા આગળ x ની જગ્યાએ 25 મૂકી દો. તો બોલો f of 25 કેટલા મળશે? f of 25 તો રૂટ
25 એટલે આપણને મળે 5 અને f ડેશ x f ડેશ 25 પણ શોધી નાખો 1/2√5 બરોબર ઓકે એટલે x એટલે અહીંયા આગળ 25 થાય અને 25 નું વર્ગમૂળ થાય 5 એટલે 1/10 તો આપણને અહીંયાથી f25 f ડેશ 25 પણ મળી ગયા ઓકે આપણો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો √49.5 એને આપણે પછી ચર્ચા કરીએ પહેલા આપણે દાખલો કમ્પ્લીટ કરીએ છીએ જો ફરીથી 2 કે 3 દાખલા પછી આપણને ગ્રીપ આવી જશે પહેલો પોઈન્ટ કે રકમને ધારી લો શું ધારવું તો કે વિધેય કેવા પ્રકારનું તો કે √x પ્રકારનું હવે આપણે 25.3 ને શું લખી શકીએ તો કે 25 + 0.3 તો એમાંથી આપણે x અને ડેલ્ટા x આ x અને ડેલ્ટા x હવે f' ની જરૂર છે તો fx પરથી f' શોધી નાખ્યા f25 અને f' ની વેલ્યુ આપણે અહીં 25 મૂકીશું એટલે f' 25 ની જરૂર પડશે એટલે શોધી નાખ્યા છે હવે આપણે સૂત્ર મૂકીએ અને સૂત્રની અંદર કિંમત મૂકીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે f(x + Δx) નું સૂત્ર છે ઓકે એપ્રોક્સિમેટ સૂત્ર છે આ અંદાજિત વેલ્યુ ઓકે એટલે આપણે અહીંયા આગળ ઇક્વલ ટુ તો બરોબર છે પરંતુ એપ્રોક્સિમેટ વેલ્યુની આપણે સંકેત અહીંયા લખીશું તો સૂત્ર છે આપણી પાસે f(x + f'(x) * Δx બરોબર હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ તો જો વિદ્યાર્થી મિત્રો આપણે એમાં કિંમત મૂકીએ તો x કેટલા તો કે x = 25 Δx કેટલા 0.3 બરોબર હવે બંનેની વેલ્યુ આપણે મૂકી દીધી f(x) તો f(25) f'(x) f'(25) અને Δx એટલે આપણી પાસે 0.3 બરોબર હવે f(25) ની વેલ્યુ આપણી પાસે છે 5 ઓકે તો અહીંયા આગળ 5 f'25 ની વેલ્યુ પણ આપણે શોધી નાખી છે 1/10 બરોબર ઓકે અને ઇન્ટુ 0.3 એટલે 3/10 તો 5 + 3/100 ઓકે તો 5 + 0.03 તો અહીંયા આગળ આપણે જોઈએ તો આને f(25.3) લખી શકાય અને f(25.3) એટલે કે આપણા મૂળ વિધેયમાં x ની જગ્યાએ 25.3 મૂકો એટલે આ રકમ થઈ ગઈ મૂળ વર્ગમૂળમાં 25.3 દેખો f(2) એટલે x ની જગ્યાએ 2 મુકાય તો f(25.3) એટલે આપણે 25.3 મૂકીએ એટલે 25.3 નું વર્ગમૂળ 25.3 નું વર્ગમૂળ આપણને મળશે 5.03 તો આ થઈ ગયું આપણને વર્ગમૂળ મળી ગયું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જો 25.3 નું આપણે વર્ગમૂળ શોધીએ કેલ્સીની અંદર 25.3 એનું વર્ગમૂળ શોધીએ તો 5.0299 મળે છે એનો અર્થ એવો તો 0299 એટલે એપ્રોક્સિમેટ 3 થઈ જાય બરોબર એટલે આપણને એનું અંદાજિત વેલ્યુ આપણને મળી જાય છે અંદાજિત વેલ્યુ એટલે આપણે અહીંયા આગળ એપ્રોક્સિમેટનો સંકેત કરીશું ચલો ક્લિયર આ જ પ્રમાણે આપણે બધા જ એક્ઝામ્પલ્સ ગણવાના છે તો સ્ટુડન્ટ્સ આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે આપણી પાસે √49.5 ઓકે આનું આપણે વર્ગમૂળ શોધવાનું છે આ જ પ્રમાણે આપણે શોધીશું તો સૌથી પહેલા 49.5 ને આપણે શું લખી શકીએ તો જો 49.5 ને આપણે 49 + 0.5 લખી શકીએ તો અહીંયા આગળ x બરાબર કેટલા 49 અને Δx બરાબર શું થશે તો કે 0.5 બરોબર આપણા વિધેયને આપણે ધારી લઈએ રૂટ પ્રકારનું એટલે કે વર્ગમૂળ પ્રકારનું વિધેય છે તો ધારો કે fx બરાબર શું ધારીશું આપણે √x જેવું fx ધાર્યું આપણે એની જરૂર પડવાની છે f'(x) તો f'(x) શોધી નાખો તો √x નું વિકલન થાય 1/2√x ઓકે હવે આપણે એમાં x ની વેલ્યુ મૂકી દઈશું f(49) તો આપણે અહીંયા આગળ f(49) એટલે √49 એટલે કેટલા મળશે આપણને 7 અને f'(49) એમાં પણ કિંમત મૂકી એટલે 1/2√49 એટલે 1/2 * 7 એટલે 1/14 બરોબર એટલે f(49) f'(49) શોધી નાખ્યા હવે આપણે આપણા સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો સૂત્ર આપણી પાસે છે f(x + Δx) બરાબર f(x + f'(x) * Δx ઓકે તો નાવ હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ x અને Δx ની તો આપણી પાસે x કેટલા છે તો 49 Δx કેટલા છે તો Δx છે આપણી પાસે 0.5 f(49) + f'(49) અને * Δx એટલે આપણી પાસે છે 0.5 f(49) + 0.5 f(49.5) f(49) ની વેલ્યુ છે આપણી પાસે કેટલી છે f(49) આપણે શોધ્યા છે કેટલા મળ્યા 7 f'(49) 1/14 * 5/10
એફ ઓફ 49.5 એટલે એફના વિધેયમાં એફનું વિધેય એમાં એક્સની જગ્યાએ 49.5 મૂકો એટલે વર્ગમૂળની અંદર 49.5. ઓકે, તો 7 પ્લસ અહીંયા આગળ 1/28 થશે, તો √49.5 એપ્રોક્સિમેટ વેલ્યુ 7 પ્લસ. હવે જો વિદ્યાર્થી મિત્રો 1/28 આપણે કરી દઈએ તો આપણી પાસે કેલ્સીમાં 1/28 કરીશું એટલે આપણને આન્સર મળશે 0.0357. ઓકે, તો એમાં આપણે 7 ઉમેરી દઈએ તો અંદાજિત વેલ્યુ આપણને મળી જશે √49.5. એની એપ્રોક્સિમેટ વેલ્યુ આસન મૂલ્ય 7.0357 આપણને મળી જાય. આપણે દરેક દાખલાની અંદર જો ચેક પણ કરી શકીએ 49.5 જો એનું વર્ગમૂળ કરીએ તો 7.0356 સમથિંગ મળે છે, તો 3 ડિજિટ સુધી આપણને સાચું જ મળે છે. એપ્રોક્સિમેટ અહીંયા 6 મળે છે, 7 એટલે એ માઇનર વેરિએશન છે એ ચાલી શકે છે. ઓકે, એટલે 3 ડિજિટ સુધી તો આપણને એના પરફેક્ટ આન્સર મળે છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બધા જ એક્ઝામ્પલ્સ ગણવાના છે. ક્યાંક અહીંયા આગળ ઘનમૂળ હોય તો આપણે વિધેયને સુધારીશું ઘનમૂળ. અહીંયા આગળ એની 1/5 ઘાત હોય તો અહીંયા આગળ x ની 1/5 ઘાત આપણે ધારીશું. એટલે જેવું વિધેય એ પ્રમાણે જે રકમનું આપણે આસન મૂલ્ય શોધવું હોય એ પ્રમાણે આપણે એવું વિધેય ધારીશું, એનું વિકલન કરીશું, એની અંદર x ની કિંમત મૂકી અને સૂત્રમાં કિંમત મૂકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. 0.6 નું વર્ગમૂળ શોધવું છે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જો વિધેય ધારવું હોય તો કેવું ધારીશું? વર્ગમૂળ પ્રકારનું છે. એટલે ધારો કે fx બરાબર √x. બરોબર, જેવું આપણે વિધેય ધારીએ એવું વિકલન પણ જરૂર છે, તો વિકલન પણ શોધી નાખો. f' નું વિકલન થાય √x નું 1/2√x. ઓકે, હવે આપણે 0.6 ને શું લખી શકીએ? તો જો 0.6 એટલે આપણે વર્ગમૂળ શોધવું છે તો આપણે એવી વેલ્યુ શોધીશું નજીકની કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. આગળનો દાખલો જો એમાં 25.3 હતું તો આપણે એક વેલ્યુ 25 અને 0.3 એટલે 0.3 25 નું વર્ગમૂળ તો નીકળે છે પણ 0.3 નું સરળતાથી નથી નીકળતું. એ આપણા માટે ડેલ્ટા કહેવાય, ત્રુટિ કહેવાય, માઇનર વેલ્યુ છે ને એનું આપણે એના કારણે આપણે સરળતાથી નથી શોધી શકતા. તો અહીંયા આગળ નજીકની વેલ્યુ તમે જો 0.6 એટલે 2 ડિજિટમાં જોઈએ તો 60, તો એની નજીકની વેલ્યુ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય 64, 0.64 નું વર્ગમૂળ નીકળે છે 0.8. બરોબર, એટલે આપણે આને લખી શકીએ 0.64 પ્લસ માઇનસ 0.04. ઓકે, લખી શકાય. તો એટલે કે હવે એક વેલ્યુ એવી હશે x કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી હોવી જોઈએ. જો અહીંયા તમે અહીંયા આગળ 0.60 છે તો એની નજીકની વેલ્યુ જુઓ તો 64 નું વર્ગમૂળ નીકળે છે, એટલે આપણે x બરાબર 64 લઈશું અને આપણા માટે ડેલ્ટા થશે. ઓકે, ધારો કે x બરાબર અહીં x બરાબર 0.64 અને ડેલ્ટા x બરાબર લઈશું -0.04. x પણ મળી ગયા, ડેલ્ટા x પણ મળી ગયા. આપણે f ઓફ x ની જરૂર છે એટલે આપણે f ઓફ 0.64 શોધી નાખીએ. ઓકે, મૂળ વિધેયની અંદર મૂકી દો એટલે √64 એનું વર્ગમૂળ થાય 0.08. ઓકે, f' x ની પણ જરૂર છે એટલે f' 0.64 શોધી નાખો. 1/2√x એટલે 0.64 બરાબર 1/2 into 0.08. ઓકે, 0.8. ઓકે, 0.8 નો આપણે વર્ક કરીએ એટલે 0.64 મળશે, એટલે અહીંયા 0.8. ઓકે, સાદું રૂપ આપો એટલે 8 દુ 16 એટલે 1/1 પોઈન્ટ કપાશે એટલે 1/1.6. ઓકે, તો આપણી પાસે f ઓફ x અને f' x ની વેલ્યુ થઈ ગઈ. હવે સૂત્રમાં કિંમત મૂકી દો. f ઓફ x પ્લસ ડેલ્ટા x બરાબર f ઓફ x પ્લસ f' x ઇન્ટુ ડેલ્ટા x. ઓકે, ઇક્વલ ટુ પર લખી શકો, એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે લખીશું. તો x કેટલા છે આપણી પાસે? તો x છે 0.64, ડેલ્ટા x -0.04, f ઓફ x એટલે f ઓફ 0.64 પ્લસ f' 0.64 અને ડેલ્ટા x ની વેલ્યુ છે આપણી પાસે -0.04. આ વેલ્યુ થશે 0.60. અહીંયા આગળ જોઈએ તો 0.64 f ઓફ 0.64 આપણે શોધ્યા છે 0.8 પ્લસ f' 0.64 તો એની વેલ્યુ 1/1.6 ઇન્ટુ
4/100. ઓકે, અહીંયા આગળ આપણે 16/10 લખી શકીએ એટલે 10 ઉપર જશે. 1 0 કેન્સલ કરીએ, 4 × 4 તો અંદાજિત વેલ્યુ આપણને મળશે 0.8 માઇનસ 1/40 અને f(0.60) એટલે એને આપણે વર્ગમૂળમાં 0.60 લખી શકીએ. તો માટે વર્ગમૂળમાં 0.60 ની એપ્રોક્સિમેટ વેલ્યુ 0.8 માઇનસ 1 આપણે 40 કરીએ એટલે આપણને જવાબ મળશે 0.025. 0.025 એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે 0.8 માંથી આપણે એને શું કરીશું? બાદ કરીશું. બરોબર, એટલે 0.8 માંથી આપણે 0.025 બાદ કરીએ એટલે આપણને મળે 0.775. એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ આપણને મળી ગઈ 0.775. હવે આપણે જોઈએ તો કેલ્સીની અંદર આ દાખલો આપણે ડાયરેક્ટ ગણી શકીએ છીએ. તો આનો આન્સર આવે છે 0.7745. 774 થર્ડ ડિજિટ 4 છે, પછી 5 છે એટલે 5 લખી શકો. એટલે 0.775 આપણને અંદાજિત વેલ્યુ એની મળી ગઈ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જો શું કામ કરવાનું, સૌથી પહેલા તો વિધેય ધારી લેવાનું, એનું વિકલન કરો, પછી x અને ડેલ્ટા x આપણે નક્કી કરવાના. તો x કેવી રીતે નક્કી કરવા અને ડેલ્ટા x? તો કે જે વેલ્યુ વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, તો એની નજીકની વેલ્યુ આપણે શોધીશું. જો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 ⁻1/3 છે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ વિધેય કેવું ધારીશું? x ની 1/3 ઘાત. ઓકે, તો ધારો કે f(x) બરાબર x ની કેટલી ઘાત? 1/3 ઘાત. વિકલન કરી નાખો f'(x), ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થાય એટલે -2/3. ઓકે, તો આપણી પાસે fx f'(x) થઈ ગયા. x ની વેલ્યુ હવે નક્કી કરવા માટે આપણી પાસે જે વેલ્યુ છે 0.009, તો આનું ઘનમૂળ નીકળતું હોય 1/3 ઘાત છે એટલે આપણે નજીકની વેલ્યુ જોઈશું કે જેનું ઘનમૂળ નીકળતું હોય. તો નજીકની વેલ્યુ જોઈએ તો 0.008 નું ઘનમૂળ નીકળે, 0.2. બરોબર, ઓકે, એટલે નજીકની વેલ્યુ થાય 0.008 પ્લસ 0.001. ઓકે, તો એની વેલ્યુ 0.009 થઈ જાય. આના પરથી x, એટલે આ x તો આનું ઘનમૂળ તો નીકળે જ છે, પરંતુ આ એવી માઇનર નાની રકમ છે કે જેના કારણે આપણે ત્રુટિ એટલે સરળતાથી શોધી શકતા નથી, તો એને ડેલ્ટા x કહી દઈશું. તો આમ ડેલ્ટા x બરાબર કેટલા થશે? 0.008 અને ડેલ્ટા x બરાબર કેટલા થશે? 0.001. x અને ડેલ્ટા x મળી ગયા. હવે x એ આપણે fx અને f' માં મૂકી દઈએ. તો જો f(0.008) તો અહીંયા આગળ 0.008 નું ઘનમૂળ કેટલું થાય? ઘનમૂળ 0.2. બરોબર, એ જ પ્રમાણે આપણે f' માં કિંમત મૂકી દઈએ 0.008 એટલે 1/3 0.008 એની (−2/3). બરોબર, એટલે અહીંયા આગળ આપણે એનું (1/3) એનો આપણે શું લખી શકીએ? -2 લખી શકીએ, અથવા થોડુંક સાદું રૂપ આપીએ તો જો 1/3 1/008 એનું 1/3 ઘાત અને નીચે છેદમાં ઘાત આવી એટલે ધન થયા. બરોબર, એટલે અહીંયા આગળ આપણે એનો પણ ફરી પાછો શું કરીશું? વર્ગ કરીશું. તો આ રકમનો વર્ગ કરીએ. બરોબર, એટલે આપણને એનું સાદું રૂપ મળી જાય. જો -2/3 ઘાત હતા એને છેદમાં લઈ ગયા એટલે 2/3 ઘાત જે હતા ઋણ એ ધન થઈ ગયા. હવે એને 1/3 ઘાત અને એનો સ્ક્વેર. તો સાદું રૂપ આપીએ તો જો 1/3 એઝ ઇટ ઇઝ 1/ આનું ઘનમૂળ થાય 0.2. આનું ઘનમૂળ થશે કેટલું? 0.2 એનો સ્ક્વેર 0.04. ઓકે, તો આપણને અહીંયા આગળ f' ની વેલ્યુ મળી ગઈ 4 × 12 એટલે 0.12. ઓકે, તો fx અને f'(x) ની વેલ્યુ થઈ ગઈ. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું. તો જો સૂત્ર લખીએ છીએ આપણે f(x) પ્લસ ડેલ્ટા x બરાબર f(x) પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા x. બરોબર, હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ તો જુઓ f(x) x એટલે કેટલા છે? 0.008 અને પ્લસ 0.001. f(x) એટલે f(008) પ્લસ f' 0.001 સોરી 008 અને ડેલ્ટા x, તો ડેલ્ટા x ની વેલ્યુ છે આપણી પાસે 0.001. અહીંયા આગળ તો આપણી મૂળ રકમ બની જશે એટલે 0.009 એની 1/3 ઘાત. ચલો f(008) આપણે શોધી નાખ્યા છે, કેટલા મળ્યા? 0.2. f' ની વેલ્યુ કેટલી મળી? 1/0.2
0.12 એટલે 12 ભાગ્યા 100, 100 ઉપર જશે. અહીંયા 1 ભાગ્યા કેટલા થશે? 1000. 2 0 કેન્સલ થશે એટલે 0.2 વત્તા 1 ભાગ્યા 120. ઓકે, 1 ભાગ્યા 12 ગુણ્યા 10 એટલે 120 એટલે 1 ભાગ્યા આપણે 120 કરીએ એટલે આન્સર મળે આપણને 0.008. 3 ડિજિટ સુધી જઈએ એમાં આપણે 0.2 એડ કરી દઈએ એટલે આન્સર મળે 0.208 એટલે આપણને 0.009 નું ઘનમૂળ મળે 0.208. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એનું ઘનમૂળ શોધી શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો દાખલો છે 0.999 / 10 એટલે એનું 10મું મૂળ 10th રૂટ છે. ઓકે, તો આપણે નજીકની વેલ્યુ શોધી નાખીએ કે જેનું 10મું મૂળ નીકળે. ઓકે, તો આપણને 10 ઘાત આવડતી હોય તો 10મું મૂળ આપણને આવડે, પણ આપણને ખ્યાલ છે કે 1ની 10 ઘાત ઓકે એક જ થાય. ઓકે, તો એનું જે 10મું મૂળ પણ શું થાય? 1 થશે. તો નજીકની વેલ્યુ આપણે અહીંયા આગળથી 1 હશે, બરોબર, કે જેનું 10મું મૂળ નીકળે છે. ઓકે, હવે આપણે અહીંયા આગળ fx ધારી લઈએ. તો જો ધારો કે fx બરાબર શું થશે? x ની 1/10. તો f' કેટલા થશે? ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થાય એટલે 1/10 - 1 એટલે -9/10 તમે લખી શકો છો. તો માટે f' ની વેલ્યુ 1/10, x ની -9/10. ઓકે, હવે આપણે 0.999 ની નજીકનું 10મું મૂળ નીકળે એવી વેલ્યુ શોધીએ તો કઈ મળશે? 1 અને એમાંથી -0.001 બાદ કરો એટલે તમને 0.999 મળી જાય. તો અહીંયાથી x કેટલા મળશે? 1 મળશે અને ડેલ્ટા x એરર આપણને કેટલી મળે? તો કે -0.001. હવે આપણને x મળી ગયા તો x ની વેલ્યુ fx અને f' માં મૂકી દઈએ તો f(1) કેટલા થાય? 1 ની 1/10 એટલે f(1) એટલે 1 જ મળશે આપણને. ઓકે, 1 ની કોઈ પણ ઘાત. f'1 એટલે આ રકમમાં મૂકી એટલે 1/10, x ની જગ્યાએ 1 મૂકો -9/10 એટલે આન્સર મળશે 1/10. કારણ અહીંયા આગળ 1 ની કોઈ પણ ઘાત 1 થશે એટલે 1/10. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો સૂત્ર આપણી પાસે છે f(x + Δx) બરાબર ઓકે શું છે? f(x + f'(x) * Δx. બરોબર, આપણે અહીંયા આગળ કિંમત મૂકી દઈએ તો જો વિદ્યાર્થી મિત્રો x કેટલા છે આપણી પાસે? તો x છે આપણી પાસે 1, Δx -0.001. એપ્રોક્સિમેટ વેલ્યુ f(1 + f'(1) * delta -0.001. 1 માંથી 0.001 કટ કરીએ એટલે f(0.999) મળશે. f(1) ની વેલ્યુ છે 1, f'(1) ની વેલ્યુ 1/10 અને -1/1000 લખી શકાય. પોઈન્ટ પછી 3 આંકડા છે તો f(0.999) એટલે 0.999 નું 10મું મૂળ રકમ થઈ જશે. આ કારણ મૂળ વિધેયમાં મૂકો fx માં એટલે અહીંયા આગળ (1/10) થઈ જાય. તો આપણને અંદાજિત વેલ્યુ મળશે 1 - 1 કેટલા થશે? અહીંયા આગળ 4 શૂન્ય આવી જશે 10,000. તો અંદાજિત વેલ્યુ આપણને મળશે 1 - 0.0001. તો અંદાજિત વેલ્યુ આપણને મળે 1 માંથી બાદ કરો એટલે 0.9999. તો આ એનો આપણને 10મું મૂળ મળશે. 0.999 ની (1/10) ઘાત હોય એટલે એનું 10મું મૂળ આપણને 0.9999 મળે. તો બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એને સોલ્વ કરવાના છે. ધારો કે પંચમૂળ હોય તો નજીકની વેલ્યુ કે જેનું 5 ઘાતમાં રૂપાંતર કરી શકાય એવી વેલ્યુને આપણે x અને જે બાકી વધે એને આપણે ડેલ્ટા x કહીશું. તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ ગણીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. 6 થી 11 સુધીના જે એક્ઝામ્પલ છે તમારે 100 પ્રયત્ન ગણવાના છે વિદ્યાર્થી મિત્રો. બસ ફક્ત x અને ડેલ્ટા x નક્કી કરતા આવડવું જોઈએ અને વિધેય પછી આપણે એકદમ સરળતાથી સૂત્રમાં કિંમત મૂકી અને આપણે એક્ઝામ્પલ્સ ગણી શકીએ છીએ. તો જો આપણે દરેક દાખલાની ચર્ચા કરીએ x અને ડેલ્ટા x શોધીએ તો સૌથી પહેલા આપણે વિધેય જોઈએ. તો વિધેય કેવું ધારીશું? ઓકે, ધારો કે fx બરાબર શું આવશે? તો અહીંયા આગળ જે વિધેય (1/4) એટલે x (1/4) પ્રકારનું આપણે ધારીશું.
હવે આનું વિકલન પણ આપણે ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે પછી તરત તમારે f' શોધી નાખવાનું. ઓકે, એટલે પોઈન્ટ તમારે પ્રયત્ને ગણવાનો છે. હવે 15 ને આપણે શું લખી શકીએ? તો કે નજીકની એવી વેલ્યુ શોધીશું કે જેનું ચતુર્થ મૂળ નીકળતું હોય. તો નજીકની વેલ્યુ થાય 16 અને 16 ઓછા 1. તો આપણી પાસે x થશે કેટલા? 16 અને ડેલ્ટા x થશે -1. x અને ડેલ્ટા x મળી ગયા. હવે આપણે એનું fx નું વિકલન કરો f'(x) એટલે સૂત્રમાં આપણે કિંમત મૂકી અને જવાબ આપણને સરળતાથી મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 26. સાતમો દાખલો 26 ની 1/3 ઘાત. 1/3 એટલે ઘનમૂળ. તો આપણે વિધેય કેવું ધારીશું? ધારો કે fx બરાબર, અહીંયાથી તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે, બરોબર. બધા જ દાખલા અહીંયા 11 સુધીના સ્વપ્રયત્ને 12મું એક્ઝામ્પલ હું ગણી દઈશ. ઓકે, ચલો. ધારો કે fx બરાબર શું આવશે? ઘનમૂળ છે એટલે ઘનમૂળની અંદર લખાય અથવા (1/3) એટલે x(1/3). આનું તરત આપણે વિકલન પણ કરીશું. હવે આપણે x અને ડેલ્ટા x શોધીએ. તો 26 એટલે નજીકની વેલ્યુ શોધો કે જેનું ઘનમૂળ નીકળતું હોય. 27 ઓછા 1. તો x બરાબર થશે આપણી પાસે 27 અને ડેલ્ટા x કેટલા થશે? -1. ઓકે, હવે અહીંયાથી તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. ઓકે, દાખલો અધૂરો છે. ઓકે, આ સ્ટોપ નથી થઈ ગયું. સ્વપ્રયત્ને સેલ્ફ ટ્રાય કરવાનો છે. 255 એની 1/4 ઘાત. તો 255 ની નજીકની વેલ્યુ શોધીએ કે જેનું ચતુર્થ મૂળ નીકળતું હોય. ઓકે, તો પહેલા તો આપણે fx ધારી લઈશું. શું થશે? x(1/4). 255 ને શું લખી શકો? નજીકની વેલ્યુ 256. ઓકે, તો ચોખ્ખું 16, 16 ચોક 64, 64 ચોક 256. ઓકે, 256 -1 એટલે +(-1). તો x બરાબર કેટલા થશે? 256 અને ડેલ્ટા x બરાબર શું ધારશો તમે? -1. ઓકે, અહીંયાથી તમારે હોમવર્કમાં ગણવાનો છે. ઓકે, બધા જ દાખલામાં હું x અને ડેલ્ટા x શોધી દઉં છું. સૂત્રમાં કિંમત મૂકી અને આપણે સાદુરૂપ આપવાનું છે અને ફક્ત એકવાર વિધેયનું આપણે શું કરવું પડશે? વિકલન. ચલો, 82. તો શું થશે? વિધેય fx બરાબર x ની 1/4 ઘાત. પછી 82 ને શું લખી શકાય? 81 + 1. તો આમ x બરાબર કેટલા થશે? 81 અને ડેલ્ટા x બરાબર કેટલા થશે? 1. ઓકે, સેલ્ફ ટ્રાય આપણે કરી શકીએ છીએ. હવે જો 401 એટલે નજીકની વેલ્યુ થાય 400. વર્ગમૂળ શોધવાનું છે. 400 નું વર્ગમૂળ 20 થાય, બરોબર. એટલે આપણે ધારી લઈએ. ધારો કે fx શું ધારી શકાય અહીંયા આગળ? તો fx બરાબર x(1/2) અને 401 ને શું લખાય? 400 + 1. તો આમ x બરાબર કેટલા થશે? 400 અને ડેલ્ટા x બરાબર કેટલા થશે? 1. હવે તમે અહીંયાથી સેલ્ફ ટ્રાય કરી શકો છો. 0.0037 એટલે વર્ગમૂળ નીકળતું એવી સંખ્યા 36. ઓકે, નજીકની વેલ્યુ છે. તો પહેલા આપણે ધારી લઈએ. ધારો કે fx બરાબર શું આવશે? x(1/2). એનું પછી આપણે વિકલન કરીશું, બરોબર. અને 0.0037 ને શું લખી શકાય? 0.0036 પ્લસ 0.0001. 3 વખત 0 અને 1. ઓકે, તો x બરાબર કેટલા થાય? 0.0036 અને ડેલ્ટા x બરાબર શું થશે? 0.0001. ઓકે, હવે તમે અહીંયાથી સેલ્ફ ટ્રાય અને ગણી શકો છો. ઓકે, તો જો 6 થી 11મા સુધીના એક્ઝામ્પલ તમારે વિદ્યાર્થી મિત્રો સ્વપ્રયત્ને ગણવાના છે. ઓકે, એનો બેઝિક હિન્ટ મેં આપી દીધી છે. ઓકે, 12મા નંબરનો પ્રશ્ન જુઓ. (1/3) એટલે ઘનમૂળ એટલે પહેલા વિધેય ધારી દો. ચલો, ધારો કે fx બરાબર શું આવશે? x(1/3). જેવું ધારીએ એવું તરત આપણે એનું વિકલન કરીશું. તો માટે f' શોધી નાખીએ. શું થાય? ઘાત આગળ આવશે, એક ઘાત ઓછી થાય એટલે -2/3. બરોબર. હવે 26.27 ની આપણે નજીકની વેલ્યુ શોધીશું કે જેનું ઘનમૂળ નીકળતું હોય. ઓકે, તો 26.57. તો નજીકની વેલ્યુ થાય 27 અને એમાંથી -0.43 આપણે બાદ કરી દઈએ એટલે 26.57 મળે. તો જો અહીંયા આગળ x બરાબર કેટલા થાય? 27 અને ડેલ્ટા x બરાબર કેટલા થશે? -0.43. હવે x બરાબર 27 એ આપણે f(x) માં પણ મૂકીશું અને f' માં પણ મૂકીશું. તો f(x) એટલે f(27). તો f(27) એટલે શું થાય? 27 નું ઘનમૂળ એટલે 3 અને f'27 એટલે 1/3. 27 ની -2/3 ઘાત
એટલે 1/3 27 એટલે 3 નો ઘન ઓકે એની રેઝ ટુ -2/3 એટલે નીચે આવશે એટલે 2/3 થાય તો માટે f' 27 આપણને મળે જો આ 3 3 કેન્સલ થઈ જાય 3 નો વર્ગ 9 9 તરી 27 તો આપણને f' 27 પણ મળી ગયું હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો f of x plus delta x બરાબર શું થાય f of x plus f' x into delta x એટલે આપણને એની એપ્રોક્સિમેટ વેલ્યુ મળી જશે હવે આપણે x અને delta x ની કિંમત મૂકી દઈએ તો આપણી પાસે f of x છે x કેટલા છે આપણી પાસે તો 27 અને delta x ની વેલ્યુ -0.43 f of 27 plus f' 27 into -0.43 ઓકે 27 માંથી 0.43 જાય એટલે 26.57 f of 27 ની વેલ્યુ આપણી પાસે છે 3 f' 27 ની વેલ્યુ છે 1/27 -0.43 તો f of 26.47 નેક્સ્ટ હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપી દઈએ તો f of 26.57 3 -0.43 divided by 27 તો f of 26.57 એટલે આપણા વિધેયમાં મૂકો એટલે 26.27 નું ઘનમૂળ 57 નું ઘનમૂળ અહીંયા 3 છે માઈનસ 0.43 ભાગ્યા આપણે 27 કરીએ 0.43 ભાગ્યા 27 કરીએ એટલે આપણને જવાબ મળે 0.0159 બરોબર ઓકે હવે આપણે 3 માંથી એને બાદ કરી દઈએ 0.0159 એટલે આપણને આન્સર મળે અંદાજિત વેલ્યુ મળે આપણને 2.9841 ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો 26.27 નું ઘનમૂળ ની અંદાજિત વેલ્યુ આસન્ન મૂલ્ય એપ્રોક્સિમેટ વેલ્યુ કે સ્થૂળ કિંમત 2.984 એટલે કે 9841 2.9841 આ એની અંદાજિત વેલ્યુ આપણને મળે ટૂંકમાં બધા જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એને સોલ્વ કરવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 13 81.5 ની 1/4 ઘાત એટલે ચતુર્થ મૂળ 81.5 ની નજીકની વેલ્યુ કે જેનું ચતુર્થ મૂળ નીકળે તો જુઓ આપણે અહીં આગળ પહેલા તો વિધેય ધારી લો fx બરાબર x ની 1/4 ઘાત પછી આપણે એનું વિકલન કરીશું ઘાત આગળ એક ઘાત ઓછી હવે x અને ડેલ્ટા x નક્કી કરીએ તો જો 81.5 ની અંદર 81 વત્તા 0.5 લખી શકાય જેમાં 81 નું ચતુર્થ મૂળ 3 થાય બરોબર એટલે આપણે અહીંયા આગળ x બરાબર કેટલા 81 અને ડેલ્ટા x બરાબર કેટલા લઈશું 0.5 પછી આપણે અહીંયાથી એક્ઝામ્પલને સ્વપ્રયત્ને ગણવાનો છે બરોબર ઓકે આગળ જે આપણે એક્ઝામ્પલ્સ ગણ્યા એ મુજબ જ ચલો નજીકની વેલ્યુ જુઓ કે જેનું અહીંયા આગળ જો 3/2 છે એટલે રેઝ ટુ 1/2 નું ઘન એટલે નજીકની વેલ્યુ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો અહીંયા આગળ પહેલા તો fx ધારી લો x રેઝ ટુ 3/2 અને 3.968 ને આપણે નજીકની વેલ્યુ 4 ઓકે 4 માંથી આપણે કેટલા બાદ કરીશું -0.032 બરોબર 32 એટલે અહીંયા આગળ 68 ને 2 એટલે 70 ને 30 100 એટલે 4 પૂરા થઈ જશે તો આ થશે x અને ડેલ્ટા x તો x બરાબર 4 અને ડેલ્ટા x બરાબર થશે -0.032 ઓકે હવે તમે એનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર જો 32.15 એની 1/5 ઘાત તો પહેલા વિધેય ધારી લો ધારો કે fx બરાબર x રેઝ ટુ 1/5 એનું તરત વિકલન કરવું પડે ઘાત આગળ આવે એક ઘાત ઓછી થઈ જાય એટલે -4/5 હવે આપણે x અને ડેલ્ટા x નક્કી કરવા છે તો 32.15 માં આપણે 32 વત્તા 0.15 લખી શકીએ એટલે x બરાબર મળશે આપણને 32 ઓકે એટલે કે 2 ની 5 ઘાત અને ડેલ્ટા x બરાબર થશે 0.15 ઓકે એટલે આપણને એનો એક્ઝામ્પલ્સ એકદમ સરળતાથી હવે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ સૂત્રમાં કિંમત મૂકી અને સાદું રૂપ આપવાનું છે ચલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ બીજો અને ત્રીજો દાખલો પહેલા દાખલાની અંદર 15 એક્ઝામ્પલ્સ હતા એ આસનનું મૂલ્ય શોધવાના હતા એ કમ્પ્લીટ થયા હવે એક્ઝામ્પલ નંબર 2 f 2.01 નું આસનનું મૂલ્ય શોધવાનું છે હવે અહીંયા આગળ આપણને વિધેય નથી આપ્યું ઓકે અહીંયા જો આપણે આના પરથી વિધેય નક્કી કરતા હતા જ્યારે અહીંયા અલગથી વિધેય આપ્યું છે અહીંયા આગળ આપણે આ જ વિધેય લઈશું બરોબર તો પહેલા તો 2.01 ને આપણે શું લખી શકીએ
2 પ્લસ 0.01 તો x બરાબર કેટલા થયા 2, ડેલ્ટા x બરાબર થયા 0.01. આપણી પાસે fx ઓલરેડી અહીંયા આપેલું છે, આગળના દાખલાઓમાં આપણે એને ધારવું પડતું હતું. ઓકે, તો fx છે, f' શોધી નાખીએ 8x + 5. હવે આપણે f(2) પણ શોધીશું અને f'2 પણ શોધીશું. આ આપણું વિધેય છે, અહીંયા આગળ વિધેય શોધવું પડે, અહીંયા ઓલરેડી આપ્યું છે. ઓકે, તો f(2) એટલે 4, 2 નો વર્ગ 4, 5 દુ 10 + 2 એટલે 16, 16 ને 10 26, 26 ને 2 28. હવે આપણે f'2 પણ શોધી નાખીએ. અહીંયા 8 દુ 16, 16 ને 5 21. તો f(2) f'2 મળી ગયા. ઓકે, હવે આપણે અહીંયા આગળ નેક્સ્ટ જોઈએ તો સાદું રૂપ આપીએ તો આપણી પાસે f(2) f'2 થઈ ગયા. સૂત્ર લખીએ f(x) + ડેલ્ટા x બરાબર f(x) + f'(x) * ડેલ્ટા x. ઓકે, કિંમત મૂકી દઈએ. x કેટલા 2 અને ડેલ્ટા x 0.01, f(2) f'2 અને 0.01, f(2) 0.01. f(2) ની વેલ્યુ બોલો કેટલા મળે આપણને 28 બરોબર, તો અહીંયા મૂકીશું 28. f'2 ની વેલ્યુ મળી 21 અને આને 1 ભાગ્યા આપણે 100 લખી શકીએ. f(2) 0.01 બરાબર 28 + 21 ભાગ્યા 100. તો 28 + 21 ભાગ્યા આપણે 100 કરીએ એટલે 0.21. ઓકે, એટલે 28.21 આપણને f(2) 0.01 ની વેલ્યુ મળે 28.21. આપણે કદાચ આ વિધેયની અંદર ડાયરેક્ટ આપણે 2.01 મૂક્યા હોય અને સ્ક્વેર કરી 4 ગુણો અને 5 ગુણો 2 ઉમેરો તો પણ આપણને આ જ જવાબ મળે. ઓકે, આપણે અહીંયા આસન મૂલ્યની મદદથી જે સૂત્ર છે એની મદદથી વિકલિતના ઉપયોગો વિકલનની મદદથી આપણે એનું આસન મૂલ્ય શોધ્યું. એક્ઝામ્પલ નંબર 3 તમારે સ્વ પ્રયત્ન ગણવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ f(5.01) એટલે x થશે 5 અને ડેલ્ટા x થશે 0.001. fx છે ઓલરેડી, એનું વિકલન કરો f'(x) બંનેમાં કિંમત મૂકી આ જ પ્રમાણે આપણે એનું સાદુરૂપ આપી શકીએ. એટલે એક્ઝામ્પલ 3 પણ તમારે હોમવર્કમાં ગણવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. હવે પ્રથમ હવે અત્યાર સુધી સ્ટાર્ટિંગના 1 થી 5 એક્ઝામ્પલ્સની અંદર આપણે આસનનું મૂલ્ય શોધવાનું હતું. હવે અહીંયા આગળ આપણે ઘનફળમાં થતો વધારો એટલે કે કોઈ પણ રાશિ હોય તો એમાં થતો વધારો કે ઘટાડો. ઓકે, તો જોઈએ પ્રશ્ન. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો કરવામાં આવે, સ્વાભાવિક છે સમઘનની બાજુની લંબાઈમાં તમે વધારો કરો તો એનું ક્ષેત્રફળ, એનો ઘનફળમાં એનો વધારો થાય. તો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે તો એના ઘનફળમાં વધારાનું આસન મૂલ્ય શોધો. એટલે ઘનફળમાં થતો વધારો શોધવાનો છે. એટલે વધારો એટલે ડેલ્ટા v એટલે ઘનફળ વોલ્યુમ. ઓકે, એટલે આપણે ડેલ્ટા v શોધવાનું થાય. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આકાર કયો આપ્યો છે સમઘન બરોબર. તો સમઘન માટે ચલો બાજુની લંબાઈ કઈ છે તો બાજુની લંબાઈ બરાબર x મીટર બરોબર. ઓકે, તો હવે એનું ઘનફળનું સૂત્ર શું થાય. ઓકે, તો એની પહેલા આપણે પ્રશ્ન ક્લિયર કરીએ કે ઘનફળમાં થતો વધારો. ઓકે, ઘનફળમાં થતો વધારો તો જેને કહેવાય ડેલ્ટા v. ડેલ્ટા v બરાબર શું થાય ઘનફળમાં થતો વધારો. v મીન્સ વોલ્યુમ. તો ડેલ્ટા v નું સૂત્ર થાય તો ઘનફળમાં થતો વધારો કોના કારણે થાય છે એ પહેલા નક્કી કરો. તો કે બાજુની લંબાઈના કારણે. તો એનું વિકલન આપણે કરવું પડે dv/dx ઇન્ટુ ડેલ્ટા x. એટલે x માં વધારો થતો હશે એટલે ડેલ્ટા x, એટલે આપણે x સાપેક્ષ ઘનફળનું વિકલન કરવું પડે. આ આપણું પરિણામ નંબર 1. આની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકીશું એટલે જવાબ મળી જશે. ઓકે, એટલે જો સૌથી પહેલા તો v નું સૂત્ર શું થાય x³ થાય. ઘનફળનું સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x³. તો dv/dx આપણને મળી જશે અહીંયાથી 3x². ઓકે, અને બીજું ઘનફળની લંબાઈમાં 1% વધારો થાય છે એટલે આપણને અહીંયા આગળ ડેલ્ટા x આપ્યો છે. કેટલો કે જે લંબાઈ x હોય ને તો x ના 1% જેટલો વધારો બરોબર. તો 1% એટલે x/100. 1% એટલે 1/100. તો ડેલ્ટા x બરાબર શું મળી ગયું આપણને x/100.
હવે પરિણામ 1 ની અંદર આપણે કિંમત મૂકીએ તો ડેલ્ટા વી બરાબર ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડીવી બાય ડીએક્સ આપણી પાસે 3x² છે ઇન્ટુ એક્સ અપોન 100 એટલે 0.003 ઇન્ટુ એક્સ ક્યુબ. તો ડેલ્ટા વી બરાબર શું મળ્યું આપણને 0.003 એક્સ ક્યુબ. એક્સ ક્યુબ એટલે એનું ઘનફળ. તો એનું જે ઘનફળ હોય ને એ ઘનફળના કેટલા 0.03 ગણું થઈ ગયું એટલે 3% જેટલો વધારો થાય એવું તમે લખી શકો. ઓકે, એટલે કે ઘનફળમાં થતા વધારાનું મૂલ્ય કેટલું થયું 0.03 અથવા 3%. ઘનફળમાં થતો વધારો, ઘનફળમાં થતો વધારો કેટલો 0.03 અથવા 3% જેટલો એમાં શું થાય વધારો થાય. 0.03 એક્સ ક્યુબના 0.03 એટલે કે 3% જેટલો આપણે અહીંયા આગળ વધારો થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ 5મા નંબરનો પ્રશ્ન. એક સમઘનની બાજુની લંબાઈ x છે તો આકાર કયો છે સમઘન. ચલો સમઘનની બાજુની લંબાઈ કેટલી x મીટર. હવે સમઘનની બાજુની લંબાઈમાં થતો ઘટાડો તો બાજુની લંબાઈમાં થતો ઘટાડો, લંબાઈમાં થતો ઘટાડો કેટલો 1%. કોના તો કે x ના 1%. બરોબર, જે બાજુની લંબાઈ હતી x ના 1% જેટલો ઘટાડો થયો. બરોબર, 1% એટલે શું થાય 1/100 એટલે -0.001 x લખી શકો, કારણ ઘટાડો એટલે માઇનસ સૂચવે છે. બરોબર, માઇનસ એ શું સૂચવે અહીંયા ઘટાડો સૂચવે છે. હવે આપણે અહીંયા પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તો પૃષ્ઠફળનું સૂત્ર s એટલે 6l². સમઘન છે એટલે 6 સાઇડ્સ છે એની 4 ફરતે અને ટોપ અને બોટમ એટલે 6, દરેકનું ક્ષેત્રફળ સરખું એટલે l² એટલે 6l². હવે પૃષ્ઠફળમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા s. બરોબર, ડેલ્ટા s શોધવાનું, પણ ડેલ્ટા s એ કોના કારણે થાય છે તો બાજુના કારણે. અહીંયા બાજુ x છે તો સૂત્ર થઈ જાય 6x². તો આપણે ds બાય dx શોધવું પડે, આન્સર આવશે 12x. બરોબર, અને બાજુની લંબાઈમાં થતો ઘટાડો એટલે જેને આપણે કહી શકીએ ડેલ્ટા x. આપણે શોધવાનું છે ડેલ્ટા s એટલે પૃષ્ઠફળમાં થતો ફેરફાર. ડેલ્ટા એટલે ફેરફાર દર્શાવે, તો ડેલ્ટા s બરાબર ds બાય dx ઇન્ટુ ડેલ્ટા x. એટલે s માં x ને કારણે થતો ફેરફાર એટલે ડેલ્ટા ds બાય dx ઇન્ટુ ડેલ્ટા x. તો ds બાય dx આપણી પાસે છે 12x ઇન્ટુ ડેલ્ટા x -0.01x. તો અહીંયા આગળ થશે -12/100 x². એટલે -0.12x². ઓકે, એટલે અહીંયા આગળ આપણે જોઈ શકીએ ડેલ્ટા s આપણને શું મળ્યું, જે x² એટલે શું હતું પૃષ્ઠફળ હતું, એટલે પૃષ્ઠફળના 12% જેટલો ઘટાડો થાય. કુલ પૃષ્ઠફળના 12% જેટલો માઇનસ છે એટલે શું થાય ઘટાડો થાય. તમે આવું લખી શકો છો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. ગોલકની ત્રિજ્યા 7 મીટર છે. ત્રિજ્યા માપવામાં 0.02 ત્રુટી રહી ગયેલ છે. એટલે સ્વાભાવિક છે કે ત્રિજ્યા ખોટી છે, આટલી ત્રુટી રહી ગઈ છે. તો ત્રુટી રહી ગઈ તો સ્વાભાવિક છે કે એનું ઘનફળ માપીએ તો ઘનફળના માપનમાં પણ ત્રુટી આવે. તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન્ન મૂલ્ય શોધો. તો ઘનફળમાં ત્રુટી કોના કારણે પ્રવેશી તો ત્રિજ્યાના કારણે. ગોલક એટલે કે સ્પીયર એટલે કે ગોળો. તો અહીંયા આગળ આપણી પાસે એના ઘનફળનું સૂત્ર છે. ઓકે, એટલે આપણે ડેલ્ટા વી શોધવાનું થાય. તો ડીવી ડેલ્ટા વી એટલે ઘનફળમાં પ્રવેશતી ત્રુટી કોના કારણે ત્રિજ્યા એટલે ડીવી બાય ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર એનું સૂત્ર થાય. તો આપણે વીનું આરને સાપેક્ષ વિકલન કરવું પડે. તો સૌથી પહેલા જુઓ તો ગોલકની ત્રિજ્યા કેટલી છે, ગોલકની ત્રિજ્યા બરાબર 7 મીટર. બરોબર, હવે અહીંયા આગળ ગોલકમાં ત્રિજ્યામાં માપવામાં ત્રુટી એટલે ડેલ્ટા આર 0.02. બરોબર, હવે આપણે ઘનફળમાં ત્રુટી પ્રવેશે છે તો ઘનફળનું સૂત્ર શું થાય તો કે ગોળાનું ઘનફળનું સૂત્ર 4/3 πr³. તો ઘનફળમાં કોના કારણે પ્રવેશી ત્રિજ્યાના કારણે એટલે ત્રિજ્યાને સાપેક્ષ વિકલન.
4/3 પાઈ ઇન્ટુ 3r². 3 3 કેન્સલ એટલે આન્સર આવે 4πr². dv/dr આપણને મળી ગયું. ઓકે, હવે આપણે તો શોધવાનું છે કે એના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ એટલે ડેલ્ટા વી શોધવાનું છે. તો ડેલ્ટા વી એટલે વીમાં કોના કારણે પ્રવેશી? તો આર ના કારણે, dv/dr ઇન્ટુ ડેલ્ટા આર. તો dv/dr આપણી પાસે છે 4πr² ઇન્ટુ ડેલ્ટા આર છે 0.02. 4π એઝ ઇટ ઇઝ. આરની વેલ્યુ આપણને આપી છે 7, એનો વર્ગ ઇન્ટુ 0.02. આપણે પાઈના ફોર્મેટમાં રાખીએ તો 7 નો વર્ગ 49, 49 ગુણ્યા 4, તો 49 ગુણ્યા 4 ગુણ્યા છેલ્લે છે 0.02 એટલે આન્સર મળે 3.92. 3.92 પાઈ ઘનફળ અહીંયા આગળ મીટર ક્યુબ. ઓકે, તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ ડેલ્ટા વી બરાબર કેટલો? 3.92 પાઈ મીટર ક્યુબ જેટલી ત્રુટિ પ્રવેશે. ઓકે, ચલો નેક્સ્ટ સેમ એક્ઝામ્પલ છે. જો 7મા નંબરનો પ્રશ્ન, ગોલકની ત્રિજ્યામાં 0.03 મીટર ત્રુટિ રહી ગયેલ છે એટલે ડેલ્ટા આર આપણને ખબર છે 0.03 મીટર. તો ગોલકની ત્રિજ્યા જ્યારે 9 મીટર માપવામાં આવે તો સ્વાભાવિક છે ત્રુટિ છે, તો એના પૃષ્ઠફળમાં પણ એની ત્રુટિ પ્રવેશે. ત્રુટિ કોના કારણે પ્રવેશી? આર ના કારણે, એટલે dv/dr શોધવું પડે. તો અહીંયા આગળ પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે છે. તો પૃષ્ઠફળ s બરાબર શું થાય સૂત્ર? 4πr². ઓકે, ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ ds/dr અહીંયા થઈ 4 દુ 8 પાઈ r. બરાબર. હવે આપણે અહીંયા આગળ પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિ, તો પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિ ડેલ્ટા s બરાબર ds/dr ઇન્ટુ ડેલ્ટા r. ds/dr 8 પાઈ r ઇન્ટુ ડેલ્ટા r છે 0.03. સાદુરૂપ આપો 8 પાઈ r ની વેલ્યુ 9 ઇન્ટુ 0.03. તો 8 9 72, 72 ગુણ્યા 0.03 તો આપણને આન્સર મળે 2.16. 2.16 પાઈ મીટર સ્ક્વેર જેટલી ત્રુટિ પ્રવેશે. ક્યાં આગળ? તો પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિ 2.16 પાઈ મીટર સ્ક્વેર જેટલી એના પૃષ્ઠફળમાં ત્રુટિ આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. 8 અને 9 બંને MCQ છે. 8મા નંબરનો પ્રશ્ન જો fx બરાબર 3x² પ્લસ 15x પ્લસ 5, તો f ઓફ 3.02 નું આસન્ન મૂલ્ય શોધો. તો ઓલરેડી આમ તો 3.02 મૂકીને વેલ્યુ શોધી શકાય, પરંતુ આપણે અહીંયા આગળ જો MCQ તો ડાયરેક્ટ કદાચ શોધી શકો, પરંતુ ગણતરી કરીએ વિકલિતના ઉપયોગની મદદથી, તો જો અહીંયા આપણી પાસે 3.02 છે તો એને આપણે 3 પ્લસ 0.02 લખી શકીએ. એમાં x બરાબર કેટલા થશે? 3 અને ડેલ્ટા x બરાબર 0.02. હવે આપણી પાસે f ઓફ x છે. f ઓફ x બરાબર 3x² પ્લસ 15x પ્લસ 5. વિકલન કરો એટલે f' મળે 6x પ્લસ 15. x આપણી પાસે 3 છે એટલે આપણે f ઓફ 3 શોધી નાખીએ. એટલે 3 નો વર્ગ 9, 9 તરી 27, 15 તરી 45 વત્તા 5. બરોબર. 45 અને 5 50 ને 20, 70 ને 7 77. f'3 એટલે f' માં મૂકી દઈએ. અહીંયા આગળ આપણે 3 મૂકીએ એટલે 6 તરી 18, 18 વત્તા 15 એટલે 3 અને 33. બરોબર. ચલો હવે આપણી પાસે સૂત્ર છે જે આસન્નનું મૂલ્ય શોધવાનું. f ઓફ x પ્લસ ડેલ્ટા x બરાબર f ઓફ x પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. નાઉ f of x એટલે 3 અને ડેલ્ટા x છે 0.02 is equals to f of 3 plus f'3 into delta x છે 0.02. તો આ થશે f of 3.02 જેની વેલ્યુ શોધવાની છે. f of 3 તો f of 3 આપણને મળ્યા 77, f'3 આપણને મળ્યા 33 અને ઇન્ટુ 0.02. ઓકે, 33 દુ કેટલા થશે? 66. બરોબર. 33 દુ 66 અને 2 પોઈન્ટ કટ કરવાના. ઓકે, એટલે અહીંયા થશે 0.66. એટલે સરવાળો કરીએ એટલે 77.66 આપણને એનું આસન્ન મૂલ્ય મળે. એટલે ઓપ્શન જુઓ તો ડી ઓપ્શન છે આપણો આન્સર આવશે.
નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9, એક સમઘનની બાજુની લંબાઈ x છે, તેની બાજુની લંબાઈમાં 3% વધારો થાય છે. તો ચલો આકાર કયો છે? સમઘન. બરોબર, તો સમઘનની બાજુની લંબાઈ બરાબર આપણને આપેલું છે. કેટલું છે બાજુની લંબાઈ? બરાબર x મીટર. ઓકે, તો લંબાઈમાં થતો વધારો આપણને આપ્યો છે એટલે ડેલ્ટા x આપણને આપ્યો છે કેટલો? x ના 3% વધે છે એટલે 3x/100 તમે એને લખી શકો. બરોબર, ચલો નેક્સ્ટ. હવે આપણે ઘનફળમાં પણ વધારો થાય તો ઘનફળનું સૂત્ર v બરાબર શું થશે? x³. ઘનફળમાં x ના કારણે ત્રુટિ પ્રવેશી એટલે dv/dx શોધવું પડે, 3x². અને આપણે શોધવાનું છે ઘનફળમાં થતો વધારો જેને કહેવાય ડેલ્ટા v બરાબર dv/dx ઇન્ટુ ડેલ્ટા x. તો dv/dx થશે 3x² ઇન્ટુ ડેલ્ટા x છે આપણી પાસે 3x/100 એટલે 9/100 x³. એટલે આન્સર આવશે 0.09 x³ મીટર ક્યુબ. તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ એટલે ડેલ્ટા v 0.09 x³ મીટર ક્યુબ એટલે સી ઓપ્શન છે, જોઈ શકો છો આપણો આન્સર આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ આપણી એક્સરસાઇઝ એટલે કે ચોથો ઉપયોગ આસન્ન મૂલ્ય અને ત્રુટિ શોધવાનો જે કન્સેપ્ટ હતો એ અહીંયા કમ્પ્લીટ થાય છે અને એક્સરસાઇઝ 6.4 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.